હવે જોઈએ સમાચાર વિગતવાર. અંકલેશ્વર પાલિકાનો નવો ચીરો. રોડના ખાડા પુરાવાને બદલે જેસીબીથી કલ્ટી મારી ખેતર સમતલ કરતા હોય તેમ રોડ સમતલ કરવાના મથામણ કરતા નજરે પડ્યા. પાલિકા જાણે રોડને ખેતર સમજી ખેતી કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. રોડના ખાડાના ફોટો લેતા જ પાલિકાને ખાડા યાદ આવી ગયા હતા. અંકલેશ્વર પાલિકાનો નવો ચીલો. રોડના ખાડા પૂરવાને બદલે જેસીબીથી કલ્ટી મારી ખેતર સમતલ કરતા હોય તેમ રોડ સમતલ કરવાની મથામણ કરતા નજરે પડી રહ્યા છે. પાલિકા જાણે રોડને ખેતર સમજી ખેતી કરતા હોય તેવા દ્રશ્યો સામે મળ્યા હતા. રોડના ખાડાના ફોટો લેતા જ ખાડા પાલિકા યાદ આવી ગયા. હાડકા તોડ અને વાહન તોડ રોડ પરથી પસાર થવું મુશ્કેલ બન્યું હતું. ખાડે ગયેલ રોડ પરથી ઉડતી ધૂળની ડમરી લોકોના આરોગ્ય સામે વધુ એક ખતરો ઉભો થઈ રહ્યો છે. આઇકોનિક રોડ બનાવવાની વાતો વચ્ચે માર્ગની દુર્દશાની શહેરીજનોમાં રોષ વધી રહ્યો છે. અંકલેશ્વર પાલિકાના ખાડે ગયેલા વહીવટનો વધુ એક બોલતો પુરાવો સામે આવ્યો છે. રોડના ખાડાથી ત્રસ્ત નગરજનો આપદા દૂર કરવાને બદલે પાલિકા વધારો કરી રહ્યું છે. પાલિકા દ્વારા રોડ પર પડેલા મસમોટા ખાડા પૂરવાને બદલે કલ્ટી મારી રહ્યા છે. રોડ જાણે પાલિકાનું ખેતર હોય તેમ રોડ પર પડેલા અડધાથી 1 ફૂટ ઊંડા ખાડા પર જેસીબી ફેરવી રહ્યા છે. રોડને ખેતર સમજી રોડ પર કલ્ટી મારી રહ્યા છે, જેને લઈ રોડ ખાડા જામેલા થર તો દૂર થઈ રહ્યા છે, પણ રોડ ખાડા પૂરાઈ રહ્યા નથી. એટલું જ નહીં, ઉઘાડ નીકળતા જ રોડ પરના ખાડા અને તેના પર જામેલી ધૂળ ઉડવાની શરૂઆત સાથે ધૂળની ડમરી ઉડી રહી છે. પાલિકાએ માર્ગ અને મકાન વિભાગ પાસેથી રાજ્ય સરકારની મંજૂરી મેળવી ભરૂચી નાકાથી 3 રસ્તા સર્કલ અને 3 રસ્તા સર્કલથી ઓએનજીસી વર્કશોપ સુધીના માર્ગને આઇકોનિક બનાવવાની જાહેરાત કરી 5 કરોડના બજેટની જોગવાઈ કરી છે. તો આઇકોનિક રોડના સુશોભન માટે વધુ 2.5 કરોડની ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી છે. અંદાજે 7 કરોડ 50 લાખ ઉપરાંતના ખર્ચે બનનાર પાલિકાનો આઇકોનિક રોડ માત્ર કાગળ પર છે. ચોમાસા બાદ તેને બનાવવાની શરૂઆત કરવાના છે, પણ એની જાહેરાત 6 મહિના પૂર્વે કરી દેવામાં આવી છે. રોડ પર પડેલા ખાડાને લઈ સતત ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. તો કમરતોડ અને વાહન તોડ બની ગયો હોવા છતાં પાલિકા દ્વારા રોડને સમતલ કરી રહ્યા છે, પણ તેના ખાડા પૂરવામાં નથી આવી રહ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે રોડના ખાડાના ફોટો વિડીયો લેવાની શરૂઆત કરતા જ પાલિકાને ખાડા યાદ આવી ગયા હતા અને ત્વરિત અસરથી ખાડા સમતલ કરવા દોડી આવ્યા હતા. અગાઉ પણ ફોટો વિડીયો લેવાની શરૂઆત કરતા જ પાલિકા દોડતું થયું હતું, જે જોતા બાદ ફોટો વિડીયોગ્રાફર રોડ પર પહોંચે એ તેમનું મુહૂર્ત હોય એમ કામે લાગી રહ્યા છે. પાલિકાના 100 મીટર અંતરમાં જ ઊંડા ખાડા જોવા મળ્યા હતા. એ તો ઠીક છે, પણ પાલિકા કચેરી સામે જ પડેલા ખાડા પાલિકાના વિકાસના ખાડાની ચાળી ખાઈ રહ્યા છે. આઇકોનિક રોડના સપના વચ્ચે ખાડી ગયેલા માર્ગો. પાલિકાએ 6 મહિના પૂર્વે નગરજનોને આઇકોનિક રોડના સપના બતાવી નગરનો રોડ રજવાડી રોડ બનાવવાની જાહેરાત કરી ચૂક્યું છે. પહોળા રોડ, બંને તરફ લાઇટિંગ, ઝાડ, ફૂટપાથ, રોડ ડિવાઈડરથી માંડી એક દીવા સ્વપ્ન સમાન રોડની જાહેરાત કાગળ પર કરી છે. ત્યારે આઇકોનિક રોડના સપના વચ્ચે ખાડે ગયેલા માર્ગો પર નગરજનો પસાર કરાવી તેમની કમર તોડવા સાથે વાહન તોડવા પર રોડ પર વાહન અને શારીરિક ખર્ચના પણ વધારો કરી રહ્યા છે. 2013-14માં માર્ગ અને મકાન વિભાગે રોડ કાર્પેટિંગ કર્યો હતો. નગરમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે પર 2007-8માં એસડીએમ દ્વારા રોડ પરના દબાણ દૂર કરી રોડ પહોળો કરવા માર્ગ ખુલ્લો કર્યો હતો. જે બાદ માર્ગ અને મકાન વિભાગે રોડ બનાવ્યો હતો. તેના પર 6 વર્ષ બાદ પુનઃ કાર્પેટિંગ 2013-14માં માર્ગ અને મકાન વિભાગે કર્યું હતું. જે બાદ રોડ પર માત્ર ખાડા જ પૂરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં અંકલેશ્વર ખાતે સીએમના આગમન સમયે ઓએનજીસી કોલોનીથી લઈ જીનવાલા સર્કલ સુધી જ્યાં જ્યાં રોડ ખરાબ હતો ત્યાં લાંબા લચક કાર્પેટિંગ કરવામાં આવ્યા. જોકે સભા સ્થળ સુધી કરેલા કાર્પેટિંગ બાજુમાં પાલિકા તરફ જતા માર્ગ પર